લીંબડી નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન ધારાસભ્ય અને મહંત શ્રી મહામંડલેશ્વર 108 દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી નેશનલ હાઈવે એટલે અકસ્માત ઝોન છે. ત્યારે અકસ્માત થતા ઈજાગ્રસ્તોની સારવાર અર્થે સુરેન્દ્રનગર, અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોકલવા પડતા હોય છે. ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર લીંબડી અને તેની આસપાસના લોકોની સારવાર માટે હવે આ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નવનિર્માણ કરાયું છે. ત્યારે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહામંગલેશ્વર 108 મહંત શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન, ગાયનિક વિભાગ, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક વિભાગ, સ્કિન કેર વિભાગ, ઈએનટી વિભાગ, ગેસ્ટ્રોલોજિસ્ટ વિભાગ, સાયક્રાટિસ્ટ વિભાગ, પ્રોક્ટોલોજિસ્ટ વિભાગ સહિતની વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે અતિથિ તરીકે હરપાલસિંહ રાણા, રઘુભાઈ પટેલ, જાદવભાઈ મકવાણા, શંકરભાઈ દલવાડી, દિલીપભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ હોસ્પિટલને નવનિર્માણ કરવા અને શહેરના લોકોને સારી સારવાર મળી રહે તે માટે હિતેન્દ્રભાઈ બાંધાણી ઉર્ફે લાલાભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.